નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં આપણે ગુજરાત સરકારની એક એવી જોરદાર અને હકારાત્મક ડિજિટલ પહેલ વિશે વાત કરવાના છીએ જેણે ખરેખર જમીની સ્તર પર બહુ મોટો બદલાવ લાવી દીધો છે. દર વર્ષે વયસ્ક પેન્શન ધારકો માટે પોતે જીવિત છે તે સાબિત કરવું એટલે કે હયાતીની ખરાઈ કરાવવી એક બહુ મોટો અને કંટાળાજનક પડકાર હોય છે. પણ હવે આ નવી ડિજિટલ સિસ્ટમ થકી નિવૃત્ત પેન્શન ધારકો અને તેમના પરિવારો માટે એક બહુ મોટી રાહત આવી ગઈ છે. તો ચાલો આ આખી સિસ્ટમ કઈ રીતે કામ કરે છે અને તેના સીધા ફાયદાઓ શું છે તે બધું જ એકદમ સરળ ભાષામાં સમજીએ. દાયકાઓથી આપણે બધાએ એક જ દ્રશ્ય જોયું છે. ટ્રેઝરી કે બેંકની બહાર કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેલા વડીલો. ઘણીવાર તો વારો આવતા આવતા આખો દિવસ નીકળી જાય. પરંતુ હવે આ ચિત્ર સાવ બદલાઈ ગયું છે. કચેરીઓની પરંપરાગત મુલાકાતોની જગ્યાએ હવે તદ્દન મફત ડોર સ્ટેપ એટલે કે ઘર આંગણે મળતી સેવા શરૂ કરવામાં આવી છે. ખરેખર આ માત્ર સરકારી પ્રક્રિયામાં થયેલો કોઈ સામાન્ય ફેરફાર નથી. આ એક બહુ મોટી ભાવનાત્મક અને લોજિસ્ટિકલ રાહત છે. હવે પેન્શનરોએ કચેરીઓના ધક્કા ખાવાની કે બિનજરૂરી મુસાફરી કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આ સેવા સીધી તેમના ઘરના ઉંબરા સુધી પહોંચી રહી છે. 5 લાખથી વધુ. જરા આ આંકડાની વિશાળતા વિશે વિચારો. આ કોઈ નાનોસૂનો પ્રોજેક્ટ નથી. ગુજરાત સરકારના આશરે 5 લાખથી વધુ પેન્શનરોને આ ઘરાંગણાની સેવાનો સીધો લાભ મળવા જઈ રહ્યો છે. આટલી મોટી સંખ્યા એ વાતની સાબિતી છે કે જ્યારે ટેકનોલોજીનો ઉપયોગ લોકોની સુવિધા માટે એકદમ જમીની સ્તરે કરવામાં આવે ત્યારે તેની અસર કેટલી જબરદસ્ત, વ્યાપક અને જીવન બદલનારી હોઈ શકે છે. હવે અહીં સૌથી અગત્યની બાબત એ છે કે આ સુવિધાનો લાભ ક્યારે અને કેવી રીતે મળશે. જુઓ, 1 મેથી 31 જુલાઈ 2026 સુધીના આ 3 મહિનાના અત્યંત મહત્વપૂર્ણ સમયગાળા દરમિયાન આ સેવા ઉપલબ્ધ રહેશે. આ ચોક્કસ સમય દરમિયાન જ પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો ઘરે ઘરે આવીને જીવન પ્રમાણપત્રની ચકાસણી કરી આપશે. અને હા, સૌથી સારી વાત એ છે કે આ સેવા તદ્દન નિઃશુલ્ક છે. કોઈપણ જાતનો છૂપો ચાર્જ નહીં. આ એકદમ સ્પષ્ટ સમયરેખા છે જેથી દરેક પેન્શનર આ સમયગાળાનો પૂરેપૂરો લાભ ઉઠાવી શકે. તો હવે પ્રશ્ન એ થાય કે આટલી મોટી વ્યવસ્થા ઊભી કઈ રીતે થઈ? આ માટે ગુજરાત સરકાર અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એટલે કે આઈપીપીબી વચ્ચે એક બહુ જ મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદારી થઈ છે. સાચું કહું તો આ ભાગીદારી વર્ષ 2018માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલા બેન્કિંગ સેવાઓ તમારા દ્વારના વિઝનને જમીન પર સાકાર કરે છે. આ મહત્વના કરાર પર આઈપીપીબીના એજીએમ શ્રી રણવીરસિંહ અને નાણાં વિભાગના ડિરેક્ટર શ્રી અમિત મીણાએ હસ્તાક્ષર કર્યા છે. નાણાં સચિવ સંદીપકુમાર જેવા વરિષ્ઠ અધિકારીઓની હાજરી દર્શાવે છે કે આ પ્રોજેક્ટને લઈને વહીવટીતંત્ર કેટલું પ્રતિબદ્ધ છે. આ સમગ્ર પહેલનો મૂળ વિચાર શું છે તે ઉત્તર ગુજરાતના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવના શબ્દોમાં એકદમ સ્પષ્ટ થાય છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય છે અત્યાધુનિક ટેકનોલોજી જેમ કે ફેસ ઓથેન્ટિકેશન એટલે કે ચહેરા આધારિત ઓળખ અને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક્સનો વધુને વધુ ઉપયોગ કરવો. આવું કરવાનું મુખ્ય કારણ એ છે કે જેથી છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા વયસ્કો સુધી પણ સરળતાથી પહોંચી શકાય. ટેકનોલોજીની મદદથી અંતરને મિટાવીને એકદમ સુવિધાજનક સેવા આપવી એ જ આખી વાતનું હાર્દ છે. હવે કદાચ એવો પ્રશ્ન થાય કે આ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન જેવો ભારેખમ શબ્દ ખરેખર શું છે? તો ચાલો આને સાવ સરળ ભાષામાં સમજીએ. આ એક અત્યંત સુરક્ષિત ડિજિટલ પ્રક્રિયા છે જેમાં ઓળખની ત્વરિત ચકાસણી માટે વ્યક્તિના ચહેરા અથવા આંગળીઓની છાપનો ઉપયોગ થાય છે. અને આ આખી સિસ્ટમ નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરની જીવન પ્રમાણ એપ્લિકેશન દ્વારા ચાલે છે. એટલે સુરક્ષા કે ડેટાને લઈને કોઈ જ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. આ પ્રક્રિયા સંપૂર્ણપણે સલામત અને આધુનિક છે. તો ચાલો ઘરે બેઠા આ પ્રમાણપત્ર મેળવવાની ચોક્કસ પ્રક્રિયા શું છે તે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આ બહુ જ સરળ છે. સૌથી પહેલાં જ્યારે પોસ્ટમેન ઘરે આવે ત્યારે તેમને માત્ર 3 જ વસ્તુઓ આપવાની રહેશે: આધાર નંબર, મોબાઈલ નંબર અને પીપીઓ નંબર. બસ. ત્યારબાદ પોસ્ટમેન ડિજિટલ બાયોમેટ્રિક સર્ટિફિકેશનની પ્રક્રિયા શરૂ કરશે, જે ગણતરીની મિનિટોમાં પૂરી થઈ જશે. પ્રક્રિયા પૂરી થતાં જ નોંધાયેલા મોબાઈલ નંબર પર એક એસએમએસ આવશે, જેમાં એક અનોખો પ્રમાણ આઈડી હશે. અંતે આ આઈડીનો ઉપયોગ કરીને પોર્ટલ પરથી સર્ટિફિકેટ આસાનીથી ડાઉનલોડ કરી શકાશે. એકવાર પેલો પ્રમાણ આઈડી મળી જાય એટલે કામ એકદમ આસાન. સીધા જ સત્તાવાર જીવન પ્રમાણ પોર્ટલ પર જઈને આ ડિજિટલ નકલ ડાઉનલોડ કરી શકાય છે. પણ એ સૌથી જોરદાર વાત કઈ છે ખબર છે? આમાં માત્ર નકલ ડાઉનલોડ કરવાની જ સુવિધા નથી.
આ પ્રમાણપત્રની એક કોપી આપોઆપ જ પેન્શન કચેરીમાં પણ પહોંચી જાય છે. એટલે કે પોસ્ટમેન ઘરેથી પ્રક્રિયા પૂરી કરે પછી કચેરીના ધક્કા ખાવાની કે કોઈ કાગળિયું જમા કરાવવાની બિલકુલ ઝંઝટ જ નહીં. હવે આપણા મનમાં સ્વાભાવિક રીતે જ એક પ્રશ્ન થાય કે શું આ સિસ્ટમ ખરેખર કામ કરે છે? શું આના પર ભરોસો કરી શકાય? તો ગયા વર્ષના વાસ્તવિક આંકડા જ બધું સ્પષ્ટ કરી દે છે. ગયા વર્ષે ગુજરાતમાં કુલ 93,000થી વધુ લોકોએ આ ડિજિટલ પ્રમાણપત્રનો સફળતાપૂર્વક લાભ લીધો હતો. અને આશ્ચર્યની વાત એ છે કે તેમાંથી 62,000થી વધુ તો માત્ર ગુજરાત સરકારના જ પેન્શનધારકો હતા, જેમણે ઘરે બેઠા જ આ સેવાનો ઉપયોગ કર્યો હતો. આ વિશાળ આંકડા સાબિત કરે છે કે આ સિસ્ટમ પહેલેથી ચકાસાયેલી, એકદમ ભરોસાપાત્ર અને લોકો દ્વારા સ્વીકારાયેલી છે. આ બધી સુવિધાઓ તો છે જ, પણ સાથે એક બીજો બહુ જ મોટો અને ખુશ કરી દે તેવો ફાયદો પણ છે. સૌથી પહેલાં તો આ રાહત માત્ર ગુજરાતની સરહદો પૂરતી સીમિત નથી. ગુજરાતના જે પેન્શનરો અન્ય રાજ્યોમાં રહેતા હોય તેઓ પણ ત્યાંની સ્થાનિક પોસ્ટ ઓફિસનો સંપર્ક કરીને આનો લાભ લઈ શકે છે. અને એનાથી પણ મોટો બોનસ ફાયદો એ છે કે આધાર સક્ષમ ચૂકવણી પ્રણાલી એટલે કે એઈપીએસની મદદથી પેન્શનરો પોતાના જ ઘરમાં બેઠા બેઠા પોસ્ટમેન દ્વારા પોતાના બેંક ખાતામાંથી પેન્શનની રોકડ રકમ ઉપાડી શકે છે. જી હા, પેન્શનની રકમ સીધી હાથમાં. આ સુવિધા વડીલોના જીવનને ખરેખર અકલ્પનીય રીતે સરળ બનાવે છે. આજના આ વિશ્લેષણના અંતે એક બહુ જ રસપ્રદ અને વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. આપણે જોયું કે કઈ રીતે ટેકનોલોજી આવશ્યક બેન્કિંગ સુવિધાઓને સીધી ઘરના ઉંબરા સુધી લાવી રહી છે. તો પછી આપણા સમાજના સૌથી વયસ્ક અને જરૂરિયાતમંદ નાગરિકોને વધુ સારો ટેકો આપવા માટે અન્ય સરકારી સેવાઓમાં આવો જ સકારાત્મક બદલાવ કઈ રીતે લાવી શકાય? ભવિષ્યમાં જાહેર સેવાઓ હજુ કેટલી પારદર્શક અને સુવિધાજનક બની શકે? આ એક એવો પ્રશ્ન છે જે ખરેખર ભવિષ્યની અનંત શક્યતાઓ ખોલી આપે છે. આજના આ એક્સપ્લેનરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.